હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ભારતના રાજ્યો અને એમની રાજધાનીના નામ। આ છે આપણું રાજ્ય ગુજરાત, જેમની રાજધાનીનું નામ છે ગાંધીનગર। એ પછી આવે છે બિહાર, જેમની રાજધાનીનું નામ છે પટના। હવે પછી કયું રાજ્ય છે? બોલો તો બાળ મિત્રો। આ છે આંધ્રપ્રદેશ, જેમની રાજધાની છે હૈદરાબાદ। આ કયું રાજ્ય છે? કોઈ બોલશે? આ છે મધ્યપ્રદેશ, જેની રાજધાની છે ભોપાલ। હવે પછી આવે છે મહારાષ્ટ્ર, જેની રાજધાની છે મુંબઈ। હવે પછીનું રાજ્ય છે રાજસ્થાન, જેની રાજધાનીનું નામ છે જયપુર। ત્યારબાદ આવે છે ગોવા, જેની રાજધાનીનું નામ છે પણજી। હવે પછી આવે છે અરુણાચલ પ્રદેશ, જેની રાજધાની છે ઈટાનગર। હવે પછી આવે છે આસામ, જેની રાજધાની છે દિસપુર। આ તો વળી કયું રાજ્ય છે? આ છે છત્તીસગઢ, જેની રાજધાની છે રાયપુર। ત્યારબાદ આવે છે હરિયાણા, જેની રાજધાની છે ચંદીગઢ। હવે આવે છે પંજાબ, જેની રાજધાનીનું નામ છે ચંદીગઢ। ત્યારબાદ આવે છે હિમાચલ પ્રદેશ, જેની રાજધાનીનું નામ છે શિમલા। હવે પછી આવે છે ઝારખંડ, જેની રાજધાનીનું નામ છે રાંચી। ત્યારબાદ આવે છે કર્ણાટક, જેની રાજધાનીનું નામ છે બેંગાલુરુ। હવે પછી આવે છે મણિપુર, જેમની રાજધાનીનું નામ છે ઇમ્ફાલ। ત્યારબાદ આવે છે મેઘાલય, જેની રાજધાનીનું નામ છે શિલોંગ। ત્યારબાદ આવે છે મિઝોરમ, જેની રાજધાનીનું નામ છે આઇઝોલ। હવે પછીનું રાજ્ય આવે છે નાગાલેન્ડ, જેની રાજધાનીનું નામ છે કોહિમા। હવે પછીનું રાજ્ય છે ઓડિશા, જેની રાજધાનીનું નામ છે ભુવનેશ્વર। હવે પછીનું રાજ્ય છે સિક્કિમ, જેની રાજધાનીનું નામ છે ગંગટોક। હવે પછીનું રાજ્ય છે તમિલનાડુ, જેની રાજધાનીનું નામ છે ચેન્નઈ। હવે પછીનું રાજ્ય છે તેલંગાણા, જેમની રાજધાનીનું નામ છે હૈદરાબાદ। ત્યારબાદ આવે છે ત્રિપુરા, જેમની રાજધાનીનું નામ છે અગરતલા। ત્યારબાદનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ, જેની રાજધાનીનું નામ છે લખનઉ। આ તે વળી હવે કયું રાજ્ય છે? કોઈ કહેશો? આ છે પશ્ચિમ બંગાળ, જેની રાજધાની છે કલકત્તા। ત્યારબાદનું રાજ્ય છે કેરળ,
જેની રાજધાનીનું નામ છે તિરુવનંતપુરમ. બાય બાય કે. આ રાજ્યનું નામ છે ઉત્તરાખંડ, જેમની રાજધાનીનું નામ છે દેહરાદૂન. આ હતા આપણા 28 રાજ્યો અને એમની રાજધાનીના નામ. બાળ મિત્રો, આપ સૌને આ રાજ્યો અને રાજધાનીના નામ યાદ રહે એ માટે હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડવા માંગુ છું, જેનું ફૂલ ફોર્મ છે રામ નામ જપતે અત્રિ મત ગુસ્સિયાવ પંક મેં ઉગોમી અહીં કે છબી જાઓ. આ શોર્ટ ટ્રીક તમે યાદ રાખશો એટલે તમને રાજ્યોના નામ સરળ